गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वातो प्रकरण 6 142मी વાત। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે જો રોટલા મળતા હોય તો આઘો પાછો પગ જ ન ભરવો ને જો ભરે તો દુઃખી થાય ને રોટલા તો સૂતા રહે તો પણ મહારાજ સોડમાં દઈ જાય ને નીકળ દીધા હોય તે લઈ જાય। માટે દાળ રોટલા ખાઈને ભજન કરી લેવું। લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે એમ જાણવું ને ડોળ ન કરવો। એવી રીતે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની છઠ્ઠા પ્રકરણની 142મી વાત તે થઈ। આ વાતમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જગતના પદાર્થોમાં સંતોષ પામી તેમાંથી વૃત્તિ પાછી વાળીને ભગવાનને જીવનમાં પ્રધાન કરવાનું સમજાવે છે। જગતની તમામ પ્રવૃત્તિ દેહ ને દેહના સંબંધી માટેની છે। ગુણાતીતાનંદ સ્વામીએ તેમની એક વાતમાં કહ્યું છે કે આ લીધું ને આ લેવું, આ દીધું ને આ દેવું છે, ને આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિક અનેક વાતો ખૂટે તેમ નથી। માટે એમાંથી નિવૃત્તિ પામવી ને ભગવાન ભજવા। ગુણાતીતાનંદ સ્વામીએ માવા ભક્તને પૂછ્યું કે દુનિયા આખી શું કરે છે? ત્યારે માવાભાઈએ કહ્યું ધૂળનું ધાન અને ધાનની ધૂળ કરે છે। જગતની આ પ્રવૃત્તિનો ક્યારેય અંત નથી। વિષય ભોગના આ માર્ગમાં ક્યારેય તૃપ્તિ થતી નથી। શ્રીજી મહારાજે વચનામૃત ગड्डा મધ્ય 47માં કહ્યું પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, તે પાણીએ કરીને ભરવા માંડીએ તોય ભરાય તેમ નથી, તેવું જ વિષય ભોગનું છે। જેમ જેમ આગળ વધીએ તેમ તેમ વધુને વધુ પામવાની ઈચ્છા થાય છે। નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમરલોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ। એટલે કે માણસને રાજા થવાની ઈચ્છા છે, રાજાને દેવ થવું છે, દેવને ઇન્દ્રપદ લેવું છે ને ઇન્દ્રને બ્રહ્માની પદવી જોઈએ છે। આવી તૃષ્ણાઓમાં જગત આખું ખદબદે છે। કોઈના જીવનમાં સ્થિરતા સંતોષ જોવા મળતો નથી। તેથી જ સંસ્કૃતમાં કહેવાયું છે આસાનામ મનુષ્યાણામ કશ્ચિદ આશ્ચર્ય શૃંખલા યયા બદ્ધાઃ પ્રધાવંતી મુક્તાસ્તિષ્ઠન્તિ પંગુવત। આશા નામની સાંકળ એવી આશ્ચર્યકારક છે કે એનાથી બંધાયેલા દોડ્યા કરે છે અને જે મુક્ત છે તે પંગુની જેમ સ્થિર છે। આ બધામાંથી પાછા ક્યારે વળાય? જ્યારે એના અંતિમ ફળનો વિચાર કરીએ ત્યારે। ગુણાતીતાનંદ સ્વામીની એક વાત યાદ આવે છે કે તપાસ કરવો જે 1000 રૂપિયા મળે તો તેનું શું ફળ છે, અને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે, ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે? કેમ જે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે પાછા વળવા શીખવું। આવું જ સમજાવતા સદગુરુ દેવાનંદ સ્વામીએ ગાયું છે હે મારો મારો કરીને ધન મેળવ્યો રે, મારો મારો કરીને ધન મેળવ્યો રે, કે તેમાં તારું નથી
શીતલ ભારયંત કાળે સગો નહીં કોયનું રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે અને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેના અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. એક ખેડૂત બપોર સુધી કામ કરે પછી સૂઈ જાય. એક શહેરનો માણસ આવ્યો. એણે કહ્યું કે તું વધારે મહેનત કેમ કરતો નથી? ખેડૂતે જવાબ આપ્યો, વધારે રડવાથી શું થાય? એમ પ્રશ્ન પૂછ્યો. શહેરી માણસ કે વધારે પૈસા મળે. ખેડૂતે પૂછ્યું, પછી શું? શહેરી માણસ બોલ્યો, નિરાતે ઊંઘ આવી જાય, શાંતિ શાંતિ થઈ જાય. ખેડૂત કે આટલી મહેનત મજૂરી કર્યા પછી પણ શાંતિથી ઊંઘવાનું હોય તો તે તો હું અત્યારે જ કરું છું. આ લોકમાં ગમે તેટલું પ્રાપ્ત કરો પછી પણ એ કાયમ તો સાથે રહેતું જ નથી. આથી જીવનમાં મુખ્ય લક્ષ્યને ધ્યાનમાં રાખીને એને માટે પ્રયત્ન કરવો જોઈએ, નહીતર બધું મેળવ્યા પછી પણ પસ્તાવાનો વારો આવે છે. વિશ્વવિખ્યાત ચિત્રકાર શિલ્પકાર એવા માઇકલ એન્જેલોએ ખૂબ સફળતાઓ પછી 90 વર્ષની ઉંમરે એવું કહેવું પડ્યું, આઈ રિગ્રેટ ધેટ આઈ હેવ નોટ ડન ઇનફ ફોર ધ સેલ્વેશન ઓફ માય સોલ. મને પસ્તાવો થાય છે કે મેં મારા આત્માના કલ્યાણ માટે પૂરતું કામ કર્યું નથી. અરે સિકંદરે આખી જિંદગી રાજ્ય સમૃદ્ધિ અને રાજ્ય વિસ્તારની પ્રાપ્તિ માટે લડાઈઓમાં કાઢી, સમ્રાટ બન્યો, પણ અંતકાળે લૌકિક સિદ્ધિની તુચ્છતા અનુભવી ત્યારે બોલી ઉઠ્યો અને ફરમાન કર્યું કે મારી નનામી સાથે એહને કબ્રસ્તાનમાં લાવજો, મારું મરણ થતાં બધું તૈયાર લશ્કર લાવજો, આગળ રહે મૃતદેહ ને પાછળ સર્વને દોડાવજો, મારા વૈદો અને હકીમોને અહીં લાવજો, મારી નનામી એહને કાંધે ઉપડાવજો. અને છેલ્લે બોલ્યો કે બહુ બહુ બળથી મેળવ્યું પણ ભોગવી હું ના શક્યો, અબજોની મિલકત ખર્ચતા પણ આ સિકંદર ના બચ્યો, અબજોની મિલકત ખર્ચતા પણ આ સિકંદર ના બચ્યો. આવા મોટા મોટાને પણ છેવટે પસ્તાવો થયો, કારણ કે કરવાનું હતું તે ના કર્યું. આથી ભક્ત કવિ નારાયણદાસ ગાય છે, નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાવળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. સત્સંગ મળ્યા પછી પણ જો સંતોષ ન હોય, પાછી વૃત્તિ વાળવાની ટેવ ન હોય તો ભગવાનને છોડી વ્યવહાર પ્રધાન થઈ જાય અને વિઘ્ન આવે. મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટે દુકાન કરવાનો વિચાર કર્યો. બંને ભાઈઓ રાતે લેખું કરવા બેઠા. આખી રાત ચર્ચામાં જ જતી રહી અને સવારે કુકડો બોલ્યો. પછી વિચાર્યું કે હજી દુકાન શરૂ નથી કરી અને રાતની ઊંઘ ગઈ તો ભવિષ્યમાં શું થશે, માટે પાણી લો. આમ વિચાર માંડીવાળી યજમાન વૃત્તિ ચાલુ રાખી. વસોના વાઘજીભાઈના પિતાશ્રી તુલસીભાઈએ ગુણાતીતાનંદ સ્વામીને વસો બોલાવ્યા અને કહ્યું, 2 નહીં 4 દિવસ રહો, પણ મારા દીકરા વાઘજી જેવું ટાઢું કરો, એટલે કે અંતરમાં શાંતિ થાય તેમ કરો. આમ કે ખરા, પણ સભામાં ન બેસે અને દુકાને રહે, ને આખો દિવસ વેપાર ધંધો કર્યા કરે. જ્યારે સ્વામી આરામમાં જવાના થાય ત્યારે આવે અને ટાઢું કરવાની વાત કરે. આવું 2-4 દિવસ ચાલ્યું. પછી સ્વામી બોલ્યા, આ રીતે ટાઢું ન થાય. આ બધું છોડીને સમય કાઢીને જુનાગઢ સમાગમ કરવા આવો તો વાત અંદર ઉતરે. વળી વધુ સંપત્તિ મળે ને તો એ પણ ભજનમાં વિઘ્નરૂપ છે. ગુણાતીતાનંદ સ્વામીની આ વાત છે કે રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય, સારી મેળી મળે તો સત્સંગીને પણ માયાનું બંધન થાય. કેમ જે એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે એ જ સારું છે. અને તમારા બધાનો અનુભવ પણ છે કે નહીં? જેની પાસે બંગલો હોય, બેંક બેલેન્સ સારું હોય અને હિરોઈન જેવી પત્ની હોય, એ સભામાં સમયસર આવે ખરો?
કાયમ આવે, નિયમિત આવે? ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મારે જો ફરી જન્મ ધરવાનું નિમિત્ત થાય તો ગરીબ સત્સંગી બ્રાહ્મણને ઘરે જ જન્મ ધારણ કરું, કારણ કે રાજ્ય સમૃદ્ધિમાં જીવ અવરાઈ જાય. આથી ભગવાને આપણને જે પરિસ્થિતિમાં રાખ્યા હોય તે સારા માટે, નહીંતર ભગવાનનું ભજન ન કરી શકાય. રોટલા તો સોળમાં આવીને પણ ભગવાન દઈ જાય એવું પ્રોમિસ ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં આપણને આપી દીધું. શ્રીજી મહારાજે આપણા માટે 2 વરદાન માગ્યા છે. આથી અન્ન વસ્ત્રે તો દુઃખી નહીં થવા દે. વચનામૃત વાંચજો, ગઢડા પ્રથમનું 70મું. સ્વામીની વાત છે કે રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે, તે દેશે દેશે ને દેશે. યોગી ગીતામાં યોગીજી મહારાજે લખ્યું, આપણે આશરો દ્રઢ રાખવો ને ભજન કરવું ને સેવા કરવી તો કોઈ દાડો દુઃખ નહીં આવે. ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી. તે આપણને મળ્યા છે ને જેણે દાંત આપ્યા છે તે ચાવવાનું નહીં આપે? ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહીં લખ્યા હોય ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે? માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. તે પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. ને કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત. માટે આપણને આપ્યું નથી. ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકરણની 245મી વાત છે. નારાયણભાઈ, ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં કહ્યું ને કે દૂધપાક માલપુડા ખાઈને ભજન કરવું, બરાબર ને? તો દૂધપાક માલપુડા ખાઈને ભગવાન ભજવાની વાત નથી કરી, દાળ રોટલા ખાઈને ભજન કરવું એમ કહ્યું છે. કારણ કે થોડામાં સંતોષ એ ભક્તનું લક્ષણ છે. આપણા જીવનમાં સાદાઈ ને સંયમ જોઈએ, કારણ કે ભક્તને આનંદ ભગવાનનો હોય. ફેલ ફતુરની જરૂર તો જગતના લોકો માટે છે. રશિયન તત્વચિંતક મેક્સિમ ગોર્કી અમેરિકા ગયા હતા અને ત્યાં બધું જોયું. પાછા વળ્યા એટલે પ્રેસ રિપોર્ટરોએ એમને પૂછ્યું કે અમેરિકા કેવું લાગ્યું? ત્યારે મેક્સિમ ગોર્કીએ જવાબ આપ્યો, અરે રે, આ દેશ એટલો બધો દુઃખી છે કે એને સુખ શાંતિ મેળવવા આટલા બધા મનોરંજનના સાધનોની જરૂર પડે છે. ભક્તને સુખ તો ભગવાનની મૂર્તિનું જ હોય. પ્રેમાનંદ સ્વામી ગાય છે ને, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં, હે મને આપશો માં. ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં આગળ કહે છે કે લોકના ફતુરમાં આપણા રોટલા. જગતમાં ખોટા ફેલ ફતુરમાં કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ સત્સંગીને આવા મોસલ ઉઠી જાય તેથી ખોટા ખર્ચ બંધ થઈ જાય છે. કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, આવી કહેવત સમાજમાં પ્રખ્યાત થઈ છે. કારણ કે સત્સંગી થયા પછી બીડી, તમાકુ, દારૂ, બહારની ખાણીપીણી, હરવા ફરવા, સિનેમા કે બીજા ખોટા ફેલનો ત્યાગ થઈ જાય ને એમાંથી જે પૈસા બચે એમાંથી સમૃદ્ધિ વધે. આથી આ બધાથી સંતોષ પામીને સ્વામી કહે છે, દાળ રોટલા ખાઈને ભજન કરવું. દૂધપાક માલપુવા ખાઈને ભજન કરવું એમ ન લખ્યું, કારણ કે એમાં તો આરો છે જ નહીં. આપણા જીવનમાં કરકસરને સ્થાન આપવું જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજના હાથમાંથી દાંત ખોતરવાની સળી પડી ગઈ. એની એ જ શોધાવી ને પછી વાપરી, નવી ન લીધી. ચશ્માના કાચ બદલવાના હતા. હરિભક્ત નવી ફ્રેમ લઈ આવ્યા. ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું, મારે કાચમાંથી જોવાનું છે કે ફ્રેમમાંથી? નવી ફ્રેમ ન સ્વીકારી. સારંગપુર ફુલદોલમાં ભક્તોની શ્રીજી મહારાજની કરેલી પ્રાર્થનામાં પણ આ જ ભાવ છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 64 એ પ્રાર્થના કહી આજની સભા પૂર્ણ કરીએ. કે દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ, દેશોમાં પ્રભુ જત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાઈ, દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. તો આજના શુભ અને પવિત્ર દિવસે
મહારાજ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ દેહ કરીને ભગવાનનું ભજન થાય અને એ જ મોટો માલ મનાય, એ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.